दर्शनम् मन्दहास्यरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, पूज्य के स्वामी, सर्वे संतों वाला भक्तों ने भावથી जय स्वामीनारायण। गई काले शिक्षापत्री भाष्यनी कथामां 81મો અને 82મો બે શ્લોક શ્રવણ કર્યા। શ્રીજી મહારાજે તેમાં એવી આજ્ઞા કરી કે સર્વ વૈષ્ણવોના રાજા એવા જે શ્રી વલ્લભાચાર્ય, એમના પુત્ર જે વિઠ્ઠલનાથજી તે જે તે વ્રત અને ઉત્સવના નિર્ણયને કરતા હવા અને તે વિઠ્ઠલનાથજીએ કર્યો જે નિર્ણય તેને જ અનુસરીને સર્વે વ્રતને ઉપવાસ કરવા અને તે વિઠ્ઠલનાથજીએ કહી જે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા રીતિ તેનું જ મહારાજ કે ગ્રહણ કરવું। મહારાજની આજ્ઞા પ્રમાણે આપણા સંપ્રદાયની અંદર મોટે ભાગે ઠાકોરજીની સેવા રીતિ અને ઉત્સવ સમયાની પ્રણાલિકા વર્તમાન કાળે પણ એ જ પ્રમાણે ચાલી રહી છે। ત્યાર પછી શ્રીજી મહારાજ 83મા શ્લોકની અંદર પોતાના આશ્રિત ભક્તજનોને આજ્ઞા કરતા એવું લખે છે, કર્તવ્યા દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથા વિધિ સર્વૈરપી યથાશક્તિ ભાવ્યમ દિને સુવત્સલે। અમારા આશ્રિત જે સત્સંગી હોય તેમણે બધાએ દ્વારિકા આદિક જે તીર્થ તેમની યાત્રા જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી અને બીજું યથાવિધિએ કરવી। અહીંયા મહારાજે યથાશક્તિ યથાવિધિ એવા બે શબ્દો વાપર્યા છે। યાત્રા કરવામાં પણ એક પ્રકારનો વિધિ હોય, એના પણ વ્રત નિયમો હોય। એ પ્રમાણે જો યાત્રા કરવામાં આવે તો એ યાત્રા ફલદાયી થાય છે। એટલે દ્વારિકા આદિક તીર્થની જે યાત્રા કરવી તે પણ પોતાની શક્તિ અને સામર્થ્ય પ્રમાણે કરવી। પોતાની શક્તિ યાત્રા કરવાની ન હોય ને પછી કરજ કરીને યાત્રા કરવા જાય તો એ પણ યોગ્ય નથી। પોતાની શક્તિ હોય, સામર્થ્ય હોય ત્યારે યાત્રા કરી લેવી અને બીજું પોતાના સામર્થ્ય પ્રમાણે દીનજનની વિશે દયાવાન થવું। યાત્રા કરવા માટે જ્યારે જઈએ ત્યારે મોટે ભાગે યાત્રાના તીર્થોમાં ગરીબ લોકો હોય તો એમની ઉપર દયાભાવ રાખવો। સતાનંદ સ્વામીએ ભાષ્યની અંદર અહીંયા શ્રીજી મહારાજે દ્વારિકા આદિક તીર્થની યાત્રા કરવી એવો શબ્દ લખ્યો, એના ઉપર એવું કહ્યું કે દ્વારિકા જ કેમ મુખ્ય તીર્થ ગણવું।
તીર્થ તો આ ભારત વર્ષની અંદર અનેક છે, પણ શ્રીજી મહારાજે દ્વારકાને પ્રધાનતા આપી છે. ભાષ્યમાં સતાનંદ સ્વામી એવું લખે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની ઈચ્છાથી, પોતાના સંકલ્પથી વિશ્વકર્માને કહીને દ્વારિકાનું નિર્માણ કરાવેલું. આપણે એક કથા આની પહેલા શ્રવણ કરી ગયા. જ્યારે જરાસંઘે 16 વાર મથુરા ઉપર આક્રમણ કર્યું અને 17મી વાર જ્યારે 23 અક્ષૌહિણી સેનાઓની સાથે એક બાજુથી આખી મથુરાને ઘેરી, બીજી બાજુથી 3 કરોડ મ્લેચ્છોને લઈને કાળિય બનાવ્યો. ભગવાન બંને વચ્ચે ભીષાણા. વિચાર કર્યો કે આ દ્વારિકાવાસીઓનું હવે કઈ રીતે રક્ષણ, મથુરાવાસીઓનું કઈ રીતે રક્ષણ કરવું. એટલે રાતોરાત વિશ્વકર્માને બોલાવી અને એક એવો દુર્ગ કે જેને કોઈ ઓળંગી ન શકે, સમુદ્રની વચ્ચે ભગવાને આખી મથુરા નગરીનું દ્વારકા નગરીનું નિર્માણ કર્યું. અને બધા મથુરાવાસીઓ નિંદ્રામાં આધીન હતા. એ સમયે પોતાની યોગ શક્તિથી ભગવાને બધાને દ્વારકાની અંદર મૂકી દીધા. એ રીતે ભગવાનના સંકલ્પથી દ્વારકા નગરીનું નિર્માણ થયું. અને મહત્વ એટલા માટે મહારાજ અહીંયા આપે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે યદુવંશીઓનો સંહાર કર્યો અને ભગવાનને જ્યારે ધામમાં જવાનો સંકલ્પ થયો, એ સમયે ભગવાને એવો વિચાર કર્યો કે મારા ગયા પછી આ દ્વારકા આખી છે તે સમુદ્રમાં વિલીન થઈ જશે. અને ભગવાને જ્યારે પાર્થિવ શરીર છોડ્યું ત્યારે દ્વારકા આખી સમુદ્રએ ડૂબાડી દીધી. પણ ભગવાન જે મહેલની અંદર રહેતા હતા એ ભગવાનનો મહેલ સમુદ્ર બુડાડી ન શક્યો. કારણ કે સતાનંદ સ્વામી ભાષ્યની અંદર એવું લખે છે કે ભગવાનનો નિત્ય પ્રત્યે આજે પણ ભગવાનનો સંકલ્પ છે. એટલા માટે દ્વારિકાની અંદર એ બેટ દ્વારકા જેને આપણે કહીએ છીએ, જ્યાં ભગવાનનો મહેલ હતો, એ મહેલમાં આજે પણ વિદ્યમાન છે. એટલે ભગવાનનું ત્યાં સાક્ષાત સાનિધ્ય હોવાને કારણે દ્વારકા છે તે સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ છે. એટલે મહારાજે અહીંયા દ્વારિકા આદિક તીર્થની યાત્રા કરવી. ખાલી દ્વારકાની જ કરવી એવું પણ નથી. દ્વારકા જેમાં મુખ્ય છે એવા ભગવાનના ચરણથી અંકિત થયેલા બીજા ભારત વર્ષની અંદર અનેક તીર્થો છે. એ સર્વ તીર્થોની પોતાની શક્તિ પ્રમાણે જેટલી થઈ શકે તેટલી યાત્રા કરી. યાત્રાનું મૂલ્ય પણ બહુ છે, એનો મહિમા પણ બહુ છે. યાત્રા જીવનમાં જો કરવામાં આવે તો એનાથી એક તો ભગવત પુરુષ અને સાધુ પુરુષનો યોગ થાય છે. આપણે તીર્થક્ષેત્ર કહીએ છીએ. તીર્થક્ષેત્ર એટલા માટે કહેવામાં આવે છે કે એના 5 ભૂત બીજાને પાવન કરનારા છે. આપણે ઘણીવાર કહેતા હોય આપણે સોરઠની પંચતીર્થી કરવા જવું છે, ઝાલાવાડની પંચતીર્થી કરવી, કચ્છની પંચતીર્થી કરવી. આપણે જતા હોય પંચતીર્થી કરવા, પણ આપણે તો 7-8 જગ્યાએ કે 10 જગ્યાએ તીર્થોમાં દર્શન કરી આવીએ. પંચતીર્થીનો અર્થ એ છે કેવળ 5 તીર્થો આજુબાજુમાં હોય એને પંચતીર્થી નથી કહેવાતી. આપણે મોટે ભાગે એવું માનીએ કે ભાઈ જુનાગઢ, પીપલાણા, પંચાળા, લોજ ને માંગરોળા 5 જગ્યાએ જઈ આવી એટલે આપણી પંચતીર્થી થઈ ગઈ. પણ પંચતીર્થી એ છે પંચતીર્થ. પંચ કયા? તો કે પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. આ 5 ભૂત જે જગ્યાના તીર્થરૂપ છે કે જ્યાં જવાથી આપણા 5 તત્વો, આપણા 5 ભૂત છે તે પવિત્ર થાય, એને પંચતીર્થી કહેવાય. પછી તમે એક જ જગ્યાએ જાઓ તોય તમે પંચતીર્થી જ કરી કહેવાય, ને 10 જગ્યાએ જાઓ તો તમે પંચતીર્થી જ કરી કહેવાય. પણ આપણે મોટે ભાગે
એક પ્રચલિત સંપ્રદાયિક શબ્દ થઈ ગયો કે પંચતીર્થી કરતા જવું એટલે 5-6 જગ્યાએ દર્શન કરીએ એટલે પંચતીર્થી થઈ ગઈ. પણ શાસ્ત્ર પ્રમાણે એવું નથી. 5 તીર્થી એટલે જે સ્થાનના 5 ભૂત. કારણ કે મહદભૂત ને અલ્પભૂત, આપણા શરીરમાં પણ 5 ભૂત છે, તીર્થક્ષેત્રમાં પણ 5 ભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ છે. પણ એ એટલા પવિત્ર છે કે ત્યાં જવાથી આપણા તીર્થ, આપણા પંચભૂત છે તે તીર્થરૂપ થઈ જાય છે, પવિત્ર થાય છે. ત્યાં સાધુ પુરુષોનો સમાગમ મળે છે. કારણ કે પવિત્ર પુણ્ય ક્ષેત્રની અંદર ભગવાનના અવતારો, ભગવાનના એકાંતિક સત્પુરુષોનો નિત્ય વાસ હોય છે. એટલે ત્યાં જવાથી એ આપણને પાવન કરે છે. ત્યાં વાસ એટલા માટે હોય છે, તીર્થ આપણે એટલા માટે જ કહીએ છીએ કારણ કે શાસ્ત્રમાં 2 પ્રકારના તીર્થો બતાવ્યા છે, સ્થાવર તીર્થ અને જંગમ તીર્થ. સ્થાવર તીર્થનું નિર્માણ જ જંગમ તીર્થથી થાય છે અને જંગમ તીર્થનો વાસ સ્થાવર તીર્થમાં હોય છે. તમે પવિત્ર તીર્થક્ષેત્રની અંદર યાત્રા કરવા જાઓ, પણ એ યાત્રાનું ધામ બન્યું કેમ? તો કે જ્યાં ભગવાન અને ભગવાનના એકાંતિક સત્પુરુષ નિવાસ કરીને રહેતા હોય એ તીર્થક્ષેત્ર બને છે. જ્યાં જ્યાં ભગવાને વિચરણ કર્યું હોય, જ્યાં ભગવાને તપશ્ચર્યા કરી હોય, જ્યાં ભગવાને તપ કર્યું હોય, જ્યાં ભગવાન સ્થિર થઈને બેઠા હોય, જ્યાં ભગવાને અમૃતવાણી ઉચ્ચારી હોય, જ્યાં મોટા એકાંતિક સત્પુરુષે આચાર્યોએ અમૃતવાણી ઉચ્ચારી હોય, તો એ બધા પવિત્ર તીર્થક્ષેત્ર થઈ જાય છે. વલ્લભાચાર્યજીએ 84 જગ્યાએ ભાગવતની કથા કરી, તો એ બધી બેઠકો એના માટે તીર્થક્ષેત્ર બની ગયું. એટલે જ્યાં જ્યાં ભગવાન કે ભગવાનના એકાંતિક સત્પુરુષ કંઈક સત્કર્મ કર્યું હોય એ બધા જ તીર્થક્ષેત્રો બને છે. જ્યાં જ્યાં વિચરણ કર્યું હોય, જ્યાં જ્યાં એમની પાવનકારી પગલીઓ પડી હોય, એ બધા તીર્થક્ષેત્રો બની જાય છે. જે નદીમાં સ્નાન કર્યું હોય તો એ નદી પણ તીર્થ બને છે. જે સરોવરમાં સ્નાન કર્યું હોય એ સરોવર તીર્થ બની જાય. એટલે જંગમ તીર્થથી સ્થાવર તીર્થનું નિર્માણ થાય અને સ્થાવર તીર્થમાં જવાથી જંગમ તીર્થનો યોગ થાય છે. એટલા માટે તીર્થયાત્રા છે તે મહત્વની છે. સતાનંદ સ્વામી ભાષ્યની અંદર ઉગ્ર સભાનું વચન ઉલ્લેખીને એવું કહે છે કે પુણ્યકારી તીર્થોના સેવનથી, મહાપુરુષોની સેવાથી અને વાસુદેવ ભગવાનની કથામાં રુચિવાળા થવાથી અત્યંત શ્રદ્ધામાં વૃદ્ધિ પામે છે અને ભગવાનની ભક્તિ કરવાનું બળ મળે છે. એટલા માટે તીર્થયાત્રા કરવાનું કહ્યું છે. અહીંયા શિક્ષાપત્રીની અંદર યથાશક્તિ એવો શબ્દ વાપર્યો. સતાનંદ સ્વામી ભાષ્યમાં એવું કહે છે, યથાશક્તિ શા માટે? તો કે કદાચ તમારી પાસે ઘણા બધા તીર્થો કરવાની આર્થિક શક્તિ ન હોય તો દ્વારિકાની એક યાત્રા તો કરવી છે. એ દ્વારિકાની એક યાત્રા કરવાથી તમને સંપૂર્ણ તીર્થોની યાત્રાનું ફળ મળી જાય છે. એટલે દ્વારિકાની યાત્રાનું અહીંયા મહત્વ મહારાજે બતાવ્યું છે અને એમનું નામ લીધું છે, એવું સતાનંદ સ્વામી ભાષ્યમાં લખે છે. વળી આગળ એકાદશ સ્કંદનું કોટેશન તાકતા એવું લખે છે કે ભગવાનના નિજ મંદિરને છોડીને શ્રી હરિના ત્યાગ પછી એ દ્વારકા નગરી છે તે બચેલી હતી અને ભગવાને એવો શુભ સંકલ્પ કરેલો હતો કે મારું આ મંગળમય દિવ્ય શરીર એ સદાને માટે આ નિવાસ કરીને રહો, એટલે દ્વારકા તીર્થ છે સર્વથી શ્રેષ્ઠ છે, એમ એકાદશ સ્કંદની અંદર લખેલું છે. યાત્રાનો વિધિ ત્યાર પછી સતાનંદ સ્વામી બતાવે છે. સ્કંદ પુરાણના કાશીખંડની અંદર યાત્રા કેવી રીતે કરવી એનો વિધિ બતાવતા એવું કે તીર્થયાત્રા કહેતા પહેલા ઘરમાંથી જ્યારે નીકળવાનું થાય ત્યારે એક ઉપવાસ કરવો, પછી ગણપતિની પૂજા કરવી, પિતૃઓ, બ્રાહ્મણો, સાધુ પુરુષો અને શાંત સ્વભાવના વડીલોને પગે લાગીને એમને જમાડીને પ્રસન્ન મનથી પછી યાત્રા કરવા માટે જવું. અને યાત્રા કર્યા પછી પાછા જ્યારે પધારો ત્યારે પણ પિતૃઓનું અને વડીલોનું પૂજન કરવું, તો એમને યાત્રાની યથાર્થ ફલશ્રુતિ મળે છે. આવું પણ શાસ્ત્રમાં લખેલું છે. યાત્રા કેવી રીતે કરવી એના માટે કહે છે, યાત્રાની અંદર ક્યારેય પણ તીર્થક્ષેત્રમાં બ્રાહ્મણોની પરીક્ષા કરવી નહીં.
જનોઈ પહેરે તે બ્રાહ્મણ, પછી તું બ્રાહ્મણ છો, કઈ જ્ઞાતિનો છો, કેવો છો, એવી કોઈ પ્રકારની તીર્થક્ષેત્રમાં પરીક્ષા કરવી નહીં. અન્નની ઈચ્છાવાળાને તીર્થક્ષેત્રમાં અન્ન આપવું. આપણી પાસે આર્થિક સહાયો થઈ શકે એમ હોય તો આર્થિક સહાય કરવી. તીર્થક્ષેત્રમાં ઉપવાસ કરવો, મુંડન કરવું, શ્રાદ્ધ કર્મ કરવું, શક્તિ પ્રમાણે દાન આપવું અને તીર્થક્ષેત્રમાં ક્યારેય પણ સ્ત્રીઓને કામ બુદ્ધિથી જોવી નહીં. કોઈ પણ તીર્થક્ષેત્રની અંદર હિંસા કરવી નહીં અને ક્યારેય પણ તીર્થક્ષેત્રમાં ખોટું બોલવું નહીં. આવા નિયમો સતાનંદ સ્વામીએ ભાષ્યમાં લખ્યા છે. જેના હાથ પગ નિયમમાં હોય, જેની પાસે વિદ્યા, તપ અને કીર્તિ હોય, એને જ તીર્થનું ફળ મળે છે. હાથ પગ અને મોઢું ત્રણેય નિયમમાં રાખવા પડે. નહીતર મોટા સંતો એવું કહેતા હોય કે તીર્થયાત્રા કરવા જાય એટલે ખાવાનું ડબલ થઈ જાય. જે હોય જ્યાં મળે ત્યાં. યાત્રામાં જઈએ એટલે ફ્રૂટની રેકડી મળી નથી ને ખાલી થઈ નથી. એક સાથે 50-60 જણા કે ઉતરે પછી હારા વાટ રહેવા દે. અડધો કિલો તો રેકડી ખાલી કરી નાખે. એટલે યાત્રા કરવા જ્યારે જઈએ ત્યારે ખાવાનું નિયમમાં રાખવું. કચ્છી લોકો યાત્રા યથાર્થ રીતે કરતા હોય. એક જ વાર દિવસમાં જમે અને ખીચડી સિવાય, સાદું ભોજન સિવાય બીજું કંઈ બનાવવાનું જ નહીં. પછી બહુ લાંબો રૂટ હોય તો કદાચ થોડીક લેતા હોય સાથે, પણ બને ત્યાં સુધી સાદા ભોજનનો આગ્રહ વધારે રાખે. પછી સદાનંદ સ્વામી લખે છે કે યાત્રામાં ક્યારેક પણ પ્રતિગ્રહ કરવો નહીં, એટલે કોઈની સાથે ઝઘડો, વિગ્રહ કરવો નહીં. દેવ ઈચ્છાથી પોતાને મળે જે પણ કાંઈ એનાથી સંતોષ માનવો. તીર્થક્ષેત્રમાં ગયા પછી આવું જ જોશે, આવું જ ભોજન જોશે, આવા જ ઉતારા જોશે, આવી જ વ્યવસ્થાઓ જોશે, એવો કોઈ પ્રકારનો આગ્રહ રાખવો નહીં. મોટે ભાગે અત્યારે સુવિધા પહેલાં જોઈએ, તીર્થયાત્રાનું તો બહાનું હોય, ફરવાનું વધી ગયું હોય, એટલે સુવિધામાં જ બધી વ્યવસ્થાઓ કરવામાં જ તીર્થયાત્રા આખી આપણી સંપન્ન થઈ જતી હોય. એટલે એવું પણ ન કરવું. ક્રોધ ન કરવો, નિર્મળ બુદ્ધિ રાખવી, સત્યવાદી થવું, દ્રઢ વ્રતવાળા થવું, પ્રાણી માત્રને પોતાના તરફથી કોઈ પ્રકારનું વિઘ્ન ન થાય એવું ધ્યાન રાખવું, તો જ એની યથાર્થ ફળની પ્રાપ્તિ થાય છે. અંતે લખે છે, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અન્ય સ્થળને વિશે તમે જે પાપ કર્યા હોય એ તીર્થક્ષેત્રમાં યાત્રા કરવા માટેનું આ એક મોટું કારણ બતાવ્યું કે તમારા પાપની નિવૃત્તિને માટે તીર્થયાત્રા કરવી. તીર્થક્ષેત્રમાં જવાથી આપણા પાપનો નાશ થાય છે, પણ તીર્થક્ષેત્રમાં જઈને જો પાપ કર્મ કરવામાં આવે તો એ પાપ વજ્રલેપ થાય છે. માટે એવું પણ પાપ કર્મ ક્યારેય ન કરવું. બીજું સતાનંદ સ્વામી ભાષ્યની અંદર એવું લખે છે કે 2 વખત ભોજન કરનારને ભગવાનની તીર્થયાત્રાનું ફળ મળતું નથી. આપણે તો 3 ટાઈમ જોઈએ. સવારે નાસ્તો એક દિન ન મળ્યો હોય તો એમ થાય કે આજ તો સ્વામીએ નાસ્તો આપ્યો નહીં યાત્રામાં. પણ ભાષ્યમાં એવું લખે છે કે એક જ વાર ભોજન કરવું, 2 વાર ભોજન કરનારને પણ યાત્રાનું યથાર્થ ફળ મળતું નથી. લખે છે 2 વખત ભોજન કરનારને ભગવાનની તીર્થયાત્રાનું 3જા ભાગનું ફળ મળે છે. તીર્થમાં જો વ્યાપાર કરે તો પણ એને 3જા ભાગનું ફળ મળે. ધંધો તો ભેગો લઈને જ ફરતા હોય, એટલે યાત્રા કરવા જાય તો ભલે દુકાન તો ત્યાં જ હોય, ફેક્ટરી જ્યાં હોય ત્યાં જ હોય, પણ મોબાઈલમાં હવે ફેક્ટરી આવી ગઈ એટલે આખી તીર્થયાત્રામાં વહીવટ થતા હોય. એટલે તીર્થની અંદર જો વ્યવહાર કરે તો એને પણ 3જા ભાગનું ફળ મળે છે. તીર્થમાં પ્રતિગ્રહ કરનારને સર્વ પુણ્ય નાશ પામે છે. ક્રોધ કરે, કોઈની સાથે ઝઘડો કરે, ક્લેશ કરે, કંકાસ કરે તો એને સર્વ પુણ્ય નાશ પામે છે. વાહનમાં બેસીને તીર્થ કરનારને અડધું ફળ મળે છે. હવે આ તો આપણે અત્યારે શક્ય જ નથી, હાલીને તો કેમ થાય યાત્રા? દૂર દૂર સુધી પ્રાંતમાં તીર્થો પડ્યા છે, અડધું તો અડધું જેટલું મળે એટલું, પણ યાત્રા કરવી. અને છત્રી તથા જોડા રાખનારને તીર્થનું 4થા ભાગનું ફળ મળે છે. ઉઘાડા પગે યાત્રા કરવાનું કહે છે.
હવે અત્યારે તો ઉઘાડા પગે ઘરેથી દુકાને નથી જવાતું, યાત્રા કરવા ક્યાંથી જવાય? વાડીએ જવું હોય તો વિચાર કરવો પડે. રૂમમાં નથી ફરાતો, રૂમની અંદર રબડ ના આવી ગયા એટલે વાંધો ના હોય, જોડાના પહેરીને ન જવું, ચામડાના હોય એટલે નિષેધ છે. પણ શાસ્ત્રકારોએ નિયમો બહુ વિચારીને લેખા હોય. પણ આમાં મહારાજે બહુ શબ્દ લખ્યો ને, યથાશક્તિ ને યથાવિધિ. આપણાથી જેટલું થઈ શકે એટલું કરવું, યથાવિધિ પ્રમાણે જેટલું થાય એટલી વિધિ રાખવી. બધી વિધિ તો આપણાથી પડી શકે એમ નથી, તો જેટલી થાય એટલી પણ યાત્રા તો કરવી. વેદ વ્યાસજી એવું લખે છે, જે ક્ષેત્રમાં જે દેવ પ્રસિદ્ધ હોય તેની શક્તિ પ્રમાણે મહાપૂજા કરવી. આ એક બહુ મહત્વનો મુદ્દો હોય. જે મંદિર હોય એના મુખ્ય પ્રાધાન્ય દેવ હોય, એમનું દર્શન, એમની મહાપૂજા, એમને નમન, એમને વંદન, એમના નામથી જ, એમના સંકલ્પથી, એમના દર્શનથી જ સર્વ પુણ્ય ફળની પ્રાપ્તિ થતી હોય. દરેક મંદિરોમાં પ્રધાન દેવ હોય. એ પ્રધાન દેવનું મહત્વ ખૂબ હોય. એ પ્રધાન દેવના નામથી જ મંદિરની અંદર દર્શન કરવા બધા જતા હોય. પણ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર છે ને આખું અલગ પ્રકારનું છે. પ્રધાન દેવ બીજા હોય ને નામ બીજા નામથી બોલાતું હોય. આપણે દરેક જગ્યાએ જઈએ તો પૂછે સ્વામિનારાયણનું મંદિર કહેવાય, પણ મંદિરમાં પ્રધાન દેવ અલગ હોય. જુનાગઢ જાઓ તો રાધારમણ દેવ પ્રધાન છે, પણ કહેવાય મંદિર સ્વામિનારાયણનું. રાધારમણનું મંદિર નથી કહેવાતું. ગઢપુર જાઓ તો ગોપીનાથજી દેવ પ્રધાન છે, પણ કહેવાય મંદિર સ્વામિનારાયણનું. મહારાજે વિવિધ પરંપરા પર મંદિર બધાય સ્વામિનારાયણના, પણ દેવ બધાય બીજા. વહીવટ બીજાને હોય ને પોતે રાજ કર્યું. બુદ્ધિમાન કેવા કહેવાય? પોતાના નામથી બધું થાય. સ્વામિનારાયણના મંદિરની યાત્રા કહેવાય, પણ વહીવટ બધાને હોપી દીધો. આપણે વ્યવહાર જોઈએ જ નહીં ને. મહારાજે વ્યવહાર હાથમાં રાખ્યો ને, વ્યવહાર બીજાને કરવા દીધો ને પોતે પૂજાણા. એટલે સર્વોપરી ભગવાન કહેવાય છે. બ્રાહ્મણોએ સારા ભોજનની દક્ષિણાથી સંતુષ્ટ કરવા. યાત્રામાં જઈએ ત્યારે બ્રાહ્મણોને જમાડવા, વૈષ્ણવોનું પૂજન કરવું, ગાયોને દાન કરવું, ગાયોને નિરણ નાખવી. આવા બધા નિયમો લખ્યા છે. પોતાના મિત્રની માફક યથાશક્તિ સત્કાર કરવો. આપણે જેવી રીતે મિત્રનો સત્કાર કરીએ એવી રીતે તીર્થક્ષેત્રની અંદર જઈએ તો બ્રાહ્મણોનો પણ એવી રીતે સત્કાર કરવો. ગરીબ મનુષ્યનો પણ એવી રીતે સત્કાર કરવો. આપણે મિત્રોને આવકાર આપીએ અને ગરીબ મનુષ્ય હોય એનો આપણે તિરસ્કાર કરીએ, ગરીબ મનુષ્ય, દિનજન મનુષ્ય હોય એનો તિરસ્કાર કરીએ તો પણ યાત્રાનું ફળ યથાર્થ મળતું નથી. ગરીબ હોય, ખોટ ખાપણવાળો હોય, દુઃખી હોય, રોગી હોય, સ્ત્રી હોય, કમનસીબ હોય તો એની ઉપર દયાભાવ રાખવો. મહાભારતની અંદર એવું કહેલું છે કે દુઃખીને પીડા કરવામાં ઘણા અનર્થની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય નિર્બળ મનુષ્યને દુઃખ આપે છે, પીડા આપે છે, એને મોટી આપત્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે. માટે ક્યારેય પણ કોઈ પણને તીર્થક્ષેત્રની અંદર કષ્ટ આપવું નહીં. શ્રીજી મહારાજ પણ બાલ્યાવસ્થામાં જ 11 વર્ષની ઉંમરે આખા ભારત વર્ષની તીર્થયાત્રા કરી. મહારાજે પોતાના જીવનની અંદર તીર્થયાત્રા કરવી એનું મૂલ્ય પણ બતાવ્યું છે. તીર્થમાં જવું, સાધુ પુરુષોનો સમાગમ કરવો, એમની સાથે ચર્ચા કરવી, જ્ઞાન પ્રાપ્ત કરવું, ભક્તિ કરવી, દંડવટ કરવા, માળા પ્રદક્ષિણા. કારણ કે તીર્થક્ષેત્રમાં કરેલું અનંત ગણું ફળને આપે છે. ઘરમાં તમે 1 માળા કરો, 100 માળા કરો ઘરમાં, અને મંદિરમાં 1 માળા કરો, સરખું ફળ. કારણ કે સ્થાન પ્રધાન છે. પવિત્ર ક્ષેત્રમાં કરેલું ભજન પણ અનંત ગણું ફળ આપે છે. એટલા માટે તીર્થક્ષેત્રમાં જઈ અને યાત્રા અવશ્યપણે કરવી. મહારાજે એક આદેશના રૂપની અંદર લખ્યું, અમારા આશ્રિત ભક્તજનોએ દ્વારિકાદિક તીર્થની યાત્રા કરવી. એટલે તીર્થનું મહત્વ પણ બહુ બતાવ્યું. મહારાજે પણ સંપૂર્ણ ભારત વર્ષની અંદર અનેક તીર્થોની અંદર ફરી જે તીર્થો પ્રાચીન થયા હતા, જીર્ણ થયા હતા, જે દૈવતહીન થયા હતા, મહારાજ એવા તીર્થોની અંદર ફરી પુનઃ દૈવત પ્રસ્થાપિત કર્યું. તીર્થોને પુનઃ તીર્થત્વ પ્રદાન કર્યું. જે તીર્થો નહોતા મહારાજ ત્યાં જઈને
એને તીર્થ બનાવ્યા. મહારાજે જ્યાં જ્યાં વિચરણ કર્યું, આજે આપણે જુઓ ત્યારે સંપૂર્ણ ભારત વર્ષની ઉત્તર ભારતમાં જઈએ, દક્ષિણ ભારતમાં જઈએ, પશ્ચિમ ભારતમાં જઈએ, પૂર્વમાં જઈએ, બધી જગ્યાએ મહારાજે વિચરણ કરેલું છે. તમને સંપૂર્ણ ભારતની અંદર અનેક તીર્થક્ષેત્રો મહારાજના પ્રસાદીના જોવા મળે છે. ઘણા બધા ભક્તજનો, યાત્રાર્થીઓ, આપણે છેક પુલહાશ્રમ સુધી જઈએ છીએ. મહારાજે તપ કર્યું 4 મહિના સુધી. તો આપણે 4 ધામની યાત્રાઓ કરીએ છીએ. બીજા ભગવાનના અવતારો થયા, એમના તીર્થો ક્ષેત્ર હોય, ભગવાનના મહાપુરુષો હોય, એમના જ્યાં પ્રાગટ્ય થયા હોય, એમના જન્મ થયા હોય, એ પણ તીર્થક્ષેત્ર બની ગયા હોય. ત્યાં પણ આપણે યાત્રા કરવા માટે જતા હોય. એટલે મહારાજે પણ સંપૂર્ણ ભારત વર્ષની યાત્રા કરીને પોતાના જીવનની અંદર બતાવ્યું કે તીર્થક્ષેત્રની યાત્રા કરી. મહારાજ ગઢપુરની અંદર બિરાજમાન હતા. અયોધ્યાવાસીઓ જ્યારે આવ્યા ત્યારે અયોધ્યાવાસીઓને પણ કહ્યું કે તમારે દ્વારકા આદિ તીર્થની યાત્રા કરવી. તમે તો બહુ દૂરથી આવો છો, તમે યાત્રા કરી શકો ન કરી શકો, પણ અહીંયા આવ્યા જ છો તો દ્વારકા થઈને પછી જજો. એટલે અયોધ્યાવાસીએ મહારાજને કીધું, મહારાજ અમારે જવું તો છે, અમને પણ સંકલ્પ છે કે અહીંયા સુધી આવ્યા છે તો દ્વારકા દર્શન કરવા જઈએ, પણ કોઈ ભૂમિઓ સાથે મોકલો તો અમે જઈએ. મહારાજે સભામાં જોયું અને સચ્ચિદાનંદ સ્વામી ઉપર નજર સ્થિર કરી. વૃદ્ધ સંત હતા અને સચ્ચિદાનંદ સ્વામીને કીધું, તમે જાઓ દ્વારકાવાસીઓની સાથે. સંતોને પણ આદેશ કર્યો સભામાં હો કે ત્યાગી ગૃહી બધાએ દ્વારકાદિક તીર્થની યાત્રા કરી. ભક્ત ચિંતામણીમાં લખે છે, પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળજો સૌ જન, આપણે સહુ ઉદ્ધવના તેને કરવું તીર્થયટન. આપણે બધા ઉદ્ધવના છીએ, રામાનંદ સ્વામીના આશ્રિત છીએ, ઉદ્ધવના આશ્રિત છીએ, ઉદ્ધવી સંપ્રદાયના છીએ આપણે, માટે આપણે બધાએ તીર્થાટન કરવું. મુનિ સંન્યાસી ત્યાગી ગૃહી સુણો અવધ્યવાસી આપ, જાઓ શ્રી દ્વારામતી નહીં લઈ આવો સૌ છાપ. ત્યાગી ગૃહી સંન્યાસી મુનિ અયોધ્યાવાસી બધાને આદેશ કર્યો મહારાજ, બધાએ દ્વારકા જવું, છાપ લઈને આવું. કારણ કે દ્વારકામાં છાપનું બહુ મહત્વ છે. અત્યારે આપણા સંપ્રદાયની અંદર વડતાલની અંદર છાપ અપાય છે, છપૈયાની અંદર જાઓ તો છપૈયામાં છાપ અપાય, અમદાવાદની અંદર છાપ અપાય. એ ભગવાનના આયુધ શંખ ચક્ર ગદા અને પદ્મ, એમની જે છાપ લેવું એમનું બહુ મૂલ્ય છે. એ છાપ તમે લ્યો તો યથાર્થ તમે વૈષ્ણવી કહેવાઓ અને ભગવાનના આયુધને તમે ધારણે કર્યા કહેવાય, ભગવાનની તમારી ઉપર કૃપા બની રહે. એટલે છાપનું મહત્વ છે. મહારાજ કે છાપ લઈને સ્નાન કરી આવો. તીર્થમાં શા માટે જવું એના માટે મહારાજ લખે છે, મળે તીર્થે મોટા મુનિ જન, થાય રામ કૃષ્ણના દર્શન. માર્કંડેય ધૌમ્ય લો મેષ, ધર્માદિ કરે તીર્થય વસ. સર્વે તીર્થ છે સુખરૂપ, તેમાં પણ દ્વારિકાય અનુપ. તમે અવધ્યવાસી રહો દૂર, માટે જાઓ તમારે જરૂર. તીર્થની અંદર જાઓ તો ત્યાં તમને મોટા મુનિજનોના અને રામકૃષ્ણ આદિ અવતારોના દર્શન થાય, એટલા માટે તીર્થમાં જવું. માર્કંડેય, ધૌમ્ય, લોમસ આદિ બધા ઋષિમુનિઓ તીર્થક્ષેત્રની અંદર નિવાસ કરીને રહેતા હોય, માટે તીર્થયાત્રા અવશ્ય કરવી. દ્વારકા માટે કહે છે મહારાજ, જેદી થયો જાદવનો નાશ, પરસ્પર લડી પર ભાસ. તેદી સમુદ્રે જળ હે લોડી, કૃષ્ણ ભુવન વિના પૂરી બોડી. કૃષ્ણ સંહારી કૃષ્ણ પોતે, રહ્યા નીચ ઘેર નાથે ગુપ્તે. માટે મોટું તીર્થ દ્વારામતી, જીયા અખંડ રહે યદુપતિ. મહારાજ પોતે કહે છે, જે દિવસે પ્રભાસ ક્ષેત્રની અંદર યદુકુળનો વિનાશ થયો પછી ભગવાને કૃષ્ણ ભુવન વિના પૂરી બોડી દીધી. સમુદ્રએ ભગવાનનું જે રાજમહેલ હતો એના સિવાય સંપૂર્ણ દ્વારકાને સમુદ્રમાં નાખી દીધી. પણ ભગવાન પોતે
નિજ ઘેર નાથ ગુપ્ત, ગુપ્ત રીતે ભગવાન ત્યાં પોતાના ઘરની અંદર રહે છે, જ્યાં અખંડ યદુપતિનો વાસ છે. એ મહારાજે ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે મહારાજના વચનોને. માટે ત્યાગી ગૃહી સર્વએ એ ગોમતી તીર્થમાં સ્નાન કરવું, યથા યોગ્ય દાન આપવું અને સત્પુરુષને પૂજીને ફળ લેવું એમ લખે છે. માટે ગૃહી ત્યાગીને ત્યાં જાવું, વિધિ સહિત ગોમતીમાં નાવું, યથા યોગ્ય દાન ત્યાં દેવું, સતપુરુષ પૂજી ફળ લેવું. એમ સર્વને આજ્ઞા કીધી, નિજ દાસને શિક્ષાએ દીધી. પોતાના દાસને આ શિક્ષા આપી, આજ્ઞા કરી કે બધાએ દ્વારકાદિક તીર્થની યાત્રા કરી. તમે જુઓ સચ્ચિદાનંદ સ્વામી એ બધાને લઈને ગયા. મહારાજે મયારામ ભટ્ટને બોલાવ્યા. મયારામ ભટ્ટને કીધું કે અયોધ્યાવાસીઓને દ્વારકાની યાત્રા કરવા જવું છે તો ક્યારે નીકળવું, મુહૂર્ત જોઈ દો. યાત્રા કરવા જવું તો મુહૂર્ત જોઈને જવું, નહીતર પછી ગાડીમાં પંચર પડે રાખે. એટલે મહારાજે મુહૂર્ત જોડાયું, કોઈ પ્રકારનું વિઘ્ન ના આવે. મયારામ ભટ્ટ પાસે મુહૂર્ત જોડાયું તો મુહૂર્ત માઘ સુદ નોમનું આવ્યું. અયોધ્યાવાસીઓ ને સચ્ચિદાનંદ સ્વામીને માઘ સુદ નોમના દિવસે ગઢપુરથી રવાના કર્યા. મહાવદી પડવાને દિવસે દ્વારકા પહોંચ્યા. પદયાત્રા કરીને ગયા હતા. મહાવદી પડવાને દિવસે ગોમતીમાં સ્નાન કર્યું. સંત અયોધ્યાવાસીઓ બધા આગળ ને સચ્ચિદાનંદ સ્વામી થોડીક વૃદ્ધાવસ્થા, થોડાક પાછળ પાછળ ચાલ્યા આવે. એટલે અયોધ્યાવાસીઓ પાસે તો પૈસા હતા, તે પૈસા આપીને ગોમતીમાં સ્નાન કરી લીધું. સ્વામીની બહુ કઈ ચિંતા કરી નહીં, સાધુ છે આયલા આવશે. પછી તો જુવાનિયા હોય બધા એવા જોઈએ, વૃદ્ધ માણસને વાહે વાહે ઠબલાતું જવાનું હોય. યાત્રામાં તો જુવાનિયા ફટાફટી જતા હોય અને વ્રત ધીરે ધીરે હાલે. પછી મોડું કરે ને એટલે બધા કહે ડોહા જલ્દી હાલ ને મોડું થાય છે અમારે. અને સચ્ચિદાનંદ સ્વામી વાંસે ઓલા બધા પૈસા આપીને સ્નાન કર્યું હતું. સચ્ચિદાનંદ સ્વામી ગોમતીમાં સ્નાન કરવા ગયા તા તો બધા ઓલા જેમ ખીરમાં કાગડા કેમ બધા ચાચું મારવા માટે આમ ઘેરો થઈ જાય એમ બધા સચ્ચિદાનંદ સ્વામી પાસે આવી ગયા, પૈસા લાવો પૈસા લાવો. સચ્ચિદાનંદ સ્વામી કે મારી પાસે કાંઈ નથી. અયોધ્યાવાસી બધા ગોમતીમાં સ્નાન કરીને મંદિરમાં દર્શન કરવા આવી ગયા. સ્વામી પાછળ એકલા. સ્નાન કરવા દીધું નહીં. સ્વામી બેઠા કે અયોધ્યાવાસીઓ આવે, થોડીક વાર બેસું, પૈસા આપે તો પછી મારે સ્નાન થાય. પણ સ્વામી બેઠા ને મહારાજની સ્મૃતિ થઈ ને મહારાજને યાદ કર્યા, ધ્યાન લાગી ગયું, સમાધિમાં વયા ગયા. હવે સમાધિનિષ્ઠ પુરુષ સચ્ચિદાનંદ સ્વામી એટલે મહારાજની વિશે અત્યંત હેતાળવાળા. સચ્ચિદાનંદ સ્વામી માટે એવું કહેવાય કે રાધાજીને જ્યારે જ્યારે કૃષ્ણ ભગવાનનો વિયોગ થતો ત્યારે એમનો ચાંદલો શ્યામ વર્ણનો થઈ જતો. એમ આપણા સંપ્રદાયમાં સચ્ચિદાનંદ સ્વામીને મહારાજની વિશે એટલું બધું હેત હતું. મહારાજનો જ્યારે વિયોગ થતો ને રૂવાડે રૂવાડે લોહીના ટચી આવી જતા. આવા સચ્ચિદાનંદ સ્વામી પ્રેમાળ હતા. મહારાજને યાદ કર્યા તરત સમાધિ લાગી. હવે સમાધિમાં બેસી જાય ક્યારે ઊભા થાય એનું કંઈ નક્કી નહીં. દ્વારકાવાસી દર્શન કરીને નીચે આવ્યા, જોયું તો સ્વામી તો સમાધિ. થોડીક વાર રાહ જોઈ, કલાક 2 કલાક 3 કલાક, પણ સ્વામી જાગે. અને સમાધિમાં તો તમે હલાવો તો એ હલે રહે, કંઈ ન થાય. અધ્યા ગોપાળદાસે કીધું કે ભાઈ સ્વામીને તો કંઈ નક્કી નથી ક્યારે જાગે, આપણે એની વાંહે ખોટી થશું, હાલો આપણે જઈ આવીએ. દ્વારકા દર્શન કરીને આળંભળા ગયા. આળંભળા બધા દ્વારકાવાસીઓએ છાપું લીધી, કારણ કે આરંભળામાં એ સમયે છાપ અપાતી અને આરંભળામાં પૈસા આપીને છાપ લીધી. અને આરંભળાથી પછી છાપ મળે પછી તમને દ્વારકા બેટ દ્વારકામાં દર્શન કરવા મળે. નિયમ એવો હતો, પહેલા ગોમતીમાં સ્નાન કરવાનું, ગોમતીમાં પૈસા આપીને સ્નાન કરો, પછી ભગવાનનો રાજમહેલ, અત્યારે જેને આપણે દ્વારકા કહીએ છીએ એ ભગવાનનો રાજમહેલ છે, તો ધર્મસભા ત્યાં ભરાતી અને નિવાસ સ્થાન બેટ દ્વારકામાં હતું. એટલે એ રાજમહેલમાં ભગવાનના મંદિરના દર્શન કરીને પછી આરંભળા જવાનું હોય. આરંભળામાં છાપું અપાતી, એટલે સ્નાન ગોમતીમાં કર્યું હોય તો તમને આરંભળામાં છાપ મળે. એટલે ત્યાં છાપ લઈને પછી છાપ તમને લીધી હોય તો બેટ દ્વારકાની અંદર તમને દર્શન કરવા મળે.
એટલે ત્યાં આરામબાડામાં છાપ લઈને પછી બેટ દ્વારકા ગયા અને ત્યાં અયોધ્યાવાસી દર્શન કરીને પછી આવ્યા. અહીંયા આવ્યા ગોયતા તો સચ્ચિદાનંદ સ્વામી મળે ને. સચ્ચિદાનંદ સ્વામીને 3 દિવસે સમાધિમાંથી જાગ્યા. ઓલા લોકોને 5-7 દિવસ થઈ ગયા હતા ને પાછા આવ્યા તો સચ્ચિદાનંદ સ્વામી મળ્યા નહીં. સચ્ચિદાનંદ સ્વામી ગમે તેમ કરીને ના છૂટકે મહા મહેનત કરીને ગોમતીમાં સ્નાન તો કર્યું. સ્નાન કરવા દીધું પૈસા વિના. તોય બધાએ ચારો કે પૈસા આપતું તો સ્વામિનારાયણનો સાધુ છો, તારા ભગવાન તો મોટા મોટા યજ્ઞો કરે છે, તારી પાસે પૈસા શું કામ એના ન હોય? ક્યાંક કોપીનમાં નાખ્યા હશે, ક્યાંક જટામાં હશે. તો કે જટા તો મારે છે નહીં, કોપીનમાં હું નાણું રાખતો નથી, અમે તો સ્ત્રી ધનના ત્યાગી છીએ. છતાંય મહા મહેનતે સચ્ચિદાનંદ સ્વામીએ ગોમતીમાં સ્નાન કર્યું. પછી આરંભડા ગયા તો આરંભડા છાપો આપે ને. પૈસા વિના છાપ કેમ લેવી? છાપ મળે નહીં કોઈ વાતે. હવે છાપ વિના તો બેટ દ્વારકામાં દર્શન કરવા દે નહીં. છતાંય ગમે તેમ કરીને છાપ લીધા વગર બેટ દ્વારકા સુધી પૂગ્યા, પણ મંદિરની બહાર ઊભા રાખ્યા. કોઈ મંદિરમાં પ્રવેશ કરવા દે નહીં. પછી સચ્ચિદાનંદ સ્વામી નિરાશ થયા. મનમાં વિચાર થયો કે અમારા ભગવાન સ્વામિનારાયણે બધા ત્યાગીઓને, સાધુઓને, સંન્યાસીઓને દ્વારકાની તીર્થની યાત્રા કરવાનું કહ્યું. સાધુ અહીંયા આવશે તો પૈસા વિના દર્શન કેમ કરશે? તીર્થયાત્રા કેમ કરશે? આ તો બધા પૈસાના ભૂખા છે. જેવી ગણીએ ગોમતી તેવું જે આરંભડું ગામ, બેટ પણ બીજું નહીં, 3 ધર્મના ધામ. એમ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું. જેવી ગણીએ ગોમતી એવું જ આરંભડું ગામ, બેટ પણ બીજું નહીં, 3 ધર્મના ધામ. ધર્મના ધામ એટલે યમપુરી. ધર્મનું ધામ તો યમપુરી છે ને ધર્મરાજા ક્યાં હોય? યમપુરીમાં. શબ્દ સારો વાપરો, ધર્મના ધામ. શું કામ એને? કારણ કે પૈસા જ લેવા બેઠા. પૈસા લીધા વિના બીજું કાંઈ આપે નહીં. ભગવાનની સ્તુતિ કરી શું કરવું? ધર્મના ધામ એવો શબ્દ વાપરો સ્વામી. સ્વામી નિરાશ થઈ ગયા. સ્વામી કહે ભગવાન અહીંયા બિરાજે છે, સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનનો અહીંયા વાસ છે, અને એ ભગવાન માટે આવું શબ્દ. એવા અહીંયા કોઈને દર્શન કરવા નથી દેતા. સાધુ સંતો અહીંયા પીડાય છે, બ્રાહ્મણો પીડાય છે, યાત્રાર્થીઓ આવે, યાત્રાર્થીઓ કષ્ટ પામે છે. પછી સચ્ચિદાનંદ સ્વામી શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. 3 દિવસ તો ધ્યાનમાં, અન્ન જળ વિના એમને રહ્યા. પછી ઉપવાસ ઉપર ઉપવાસ થયા. પોતાની પાસે ખાવાનું તો ક્યાંય હતું નહીં. ખાવું ક્યાંથી? ભિક્ષાવૃત્તિ કાંઈ થાય નહીં, કોઈ આપે નહીં. પૈસા વિના બધું કોઈ આપતું નહીં, પૈસા તો હતા નહીં. સ્વામીએ પછી શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરી. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, સચ્ચિદાનંદ સ્વામીને 11 ઉપવાસ થયા. બોલો. અંતે સચ્ચિદાનંદ સ્વામી નિરાશ થયા. શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા, ઠપકો દેવા લાગ્યા. તમે તો બહુ બધાની રક્ષા કરી છે, તમે અમારી સામુ નહીં જુઓ? નિષ્કુળાનંદ સ્વામી લખે, પછી મુનિ બેઠા દ્રઢ ધ્યાને, માંડું ભજન અખંડ એકતાને, હતા આપી લક્ષવાન યતિ, હૃદય દેખે હરિની મૂર્તિ. હૃદયમાં અખંડ ભગવાનની મૂર્તિ દેખતા હતા, છતાંય શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરવા બેઠા. તોય ગુરુએ કહ્યું છે વચન, તેમ કરવા ઈચ્છે છે દર્શન. થયા એ ઠામી ઉપવાસ 4, વળી તો જીતોયનો આધાર. મુનિ હાથ જોડી હરિ આગે, કરે સ્તવન દર્શન માગે. જય કૃષ્ણ પ્રસન્ન થાવો આજ, દિયો દર્શન મને મહારાજ. તમે મારી ઉપર પ્રસન્ન થાવ, મને દર્શન આપો. ભગવાનની સ્તુતિ કરી. કીધું તમે જેવી રીતે દ્રૌપદીની રક્ષા કરી, રૂક્ષ્મણીની રક્ષા કરી, અસુર લોકોનો તમે એના થકી તમારા ભક્તને જેવી રીતે રક્ષા કરીને એવી રીતે તમે મારી રક્ષા કરો. જ્યારે ખૂબ સ્તુતિ કરી ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને પછી એમને મહાવદી એકાદશીના દિવસે દર્શન દીધું. પડવાના દિવસે પૂગ્યા હતા. 11 દિવસ થયા. કોઈએ સ્નાન કરવા ન દીધું, છાપું ન આપી, સ્વામીને ઉપવાસ ઉપર ઉપવાસ થયા. અને મહાવદી એકાદશીની રાત્રિએ જ્યારે ભગવાનની ખૂબ સ્તુતિ કરીને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને દર્શન કરી દીધા અને કહ્યું
એટલે તરત સચ્ચિદાનંદ સ્વામીએ કીધું, પ્રભુ તમે તો દયાળુ છો, અહીંયા અમારા જેવા કેટલાય સાધુ આવશે, અમને દર્શન થતા નથી, આ લોકો પૈસા માગે છે, અમારી પાસે પૈસા ક્યાંથી હોય, અમે તમારા સાધુ છીએ, માટે કંઈક કૃપા કરો. શ્રી કૃષ્ણ ભગવાને શું કીધું ખબર છે? હું પણ હવે કંટાળ્યો છું અહીંથી, મારે અહીંથી જવું છે ક્યાં? હું તમારા ભેગો વડતાલ આવીશ, હું ગોમતીને અને મારા સર્વ તીર્થોને લઈને તમારી સાથે આવીશ, અને ત્યાં હું અખંડ બિરાજમાન થઈને રહીશ. વિચાર કરો, ભગવાનને એમ થઈ ગયું કે હવે અહીંથી છુટકારો મળે તો સારું છે. સચિન ભક્તિ ચિંતામણીમાં લખ્યું છે નિષ્કુળાનંદ સ્વામીએ બધું. ભગવાને વરદાન આપ્યું કે જાઓ, હું તમારી સાથે આવીશ. અને પછી સચ્ચિદાનંદ સ્વામીને ભગવાનના દર્શન થયા, સંતોષ થયો, પાછા ગયા. પણ જ્યાં જ્યાં જાય વચ્ચે રસ્તામાં રાત્રિ રોકાય, સચ્ચિદાનંદ સ્વામી શયન કરે ને સ્વપ્નમાં દ્વારિકાધીશ દ્વારકાથી વડતાલ જતા હોય ને એવા દર્શન થાય. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, ગઢપુર આવ્યા, મહારાજને વાત કરી, મહારાજ આવું થયું, 11 દિવસના ઉપવાસ થયા, ત્યારે ભગવાને દર્શન દીધા, બનેલી ઘટનાની વાત કરીને કીધું કે હું પણ અહીંથી હવે સર્વ તીર્થોની સાથે વડતાલ આવવા માગું છું. મહારાજ કે ચાલો આપણે વડતાલ જઈએ. હવે તો આપણે જવું થયું. વડતાલ ગયા, ધારા તળાવ હતું, ધારા તળાવમાં પછી ગોમતીજીનું સ્થાપન કર્યું. શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે હું લક્ષ્મીનારાયણની મૂર્તિમાં નિત્ય નિવાસ કરીને રહીશ. મહારાજે લક્ષ્મીનારાયણ દેવની અંદર દ્વારકાધીશનું સ્થાપન કર્યું. રણછોડજીની મૂર્તિ પછી બાજુમાં પધરાવી. સર્વ તીર્થો પછી ત્યાં આવ્યા. એટલે પછી દ્વારકાની અંદર જે છાપું અપાતી હતી એ જ છાપું આજે વડતાલમાં અપાય છે. વડતાલની અંદર તમે જાઓ એટલે તમે દ્વારકાની જ બધી છાપું, શંખ ચક્ર ગદા પદ્મ, એમાં પણ છે ને અલગ અલગ હોય. તમે ભુજમાં નરનારાયણ દેવ અને અમદાવાદના નરનારાયણ દેવ, એ બંનેના આયુધ જુઓ ને તો આયુધમાં ફરક છે. શંખ ચક્ર ગદા પદ્મ એકમાં ઊંધેથી શરૂ થાય, એકમાં સવડેથી શરૂ થાય છે. દ્વારકામાં જે દ્વારકાધીશની મૂર્તિમાં શંખ ચક્ર ગદા પદ્મ છે ને એ જ રીતે આપણે વડતાલની અંદર પણ શંખ ચક્ર ગદા પદ્મની છાપું મળે છે. એટલે સચ્ચિદાનંદ સ્વામીની કૃપાથી આજે દ્વારકાધીશ, એ સચ્ચિદાનંદ સ્વામીનો પ્રયાસ, એમનો પુરુષાર્થ, એમની ભગવાન પ્રત્યેની નિષ્ઠા, ભક્તિ, ગુરુની આજ્ઞા, ગુરુનું વચન, એના પરિણામ સ્વરૂપ આજે દ્વારકાધીશ લક્ષ્મીનારાયણ દેવના સ્વરૂપમાં બિરાજે છે, રણછોડજીના સ્વરૂપમાં બિરાજે છે. ગોમતીજીમાં આપણે સ્નાન કરીએ તો દ્વારકાની ગોમતીકાના સ્નાન કર્યા તુલ્યનું ફળ મળે છે. એટલે મહારાજે અહીંયા શિક્ષાપત્રીની અંદર દ્વારકાધિક તીર્થની યાત્રા કરવાનું કીધું. મહારાજ એક વખત બંધિયા પધાર્યા. બંધિયા ડોસાભાઈ મહારાજને વિશે નિષ્ઠાવાળા ભક્ત. મહારાજે ડોસાભાઈને કીધું, ડોસાભાઈ તમને તો રામાનંદ સ્વામીએ કાશીની યાત્રા કરવાનું કહ્યું હતું, તે તમે કાશીની યાત્રાએ ગયા કે નહીં? એટલે ડોસાભાઈએ કીધું, મહારાજ રામાનંદ સ્વામીએ આજ્ઞા તો કરી હતી પણ ક્યાંય જવાનું નથી, ઘરમાં એકલો છું, ખેતીવાડીનું કામ હોય, કઈ રીતે નીકળવું? મહારાજ કે રામાનંદ સ્વામીની આજ્ઞા છે, તમે કાશીએ ગયા નહીં તો બહુ મોટી ભૂલ કરી, માટે તમે જાઓ કાશીની યાત્રા કરી આવો. મહારાજ થોડોક સમય પછી જાય તો મહારાજ કે થોડોક સમય પછી નહીં, હમણાં જ નીકળો. તો કે હું મારી માને પૂછી આવું. ડોસાભાઈ પોતાની મા પાસે ગયા, પૂછ્યું કે મહારાજ કાશીની યાત્રા કરવાનું કહે છે ને અત્યારે જ નીકળવાનું કહે છે. ડોસાભાઈના માતાએ કીધું કે મહારાજ કહેતા હોય તો પછી મને શું પૂછવા આવ્યો, નીકળ જ. તરત મહારાજ પાસે આવ્યા. મહારાજને કે મહારાજ માએ તો હા પાડી છે, તો કે અત્યારે જ નીકળો. તો કે મહારાજ ખર્ચીના કંઈ પૈસા નથી, સાથે કંઈ ટીમણ લીધું નથી, કંઈ તૈયાર નથી. મહારાજ કે બધી વ્યવસ્થા થઈ જશે, તમે જાઓ. ડોસાભાઈને આ રીતે કીધું એટલે ડોસાભાઈ તો મહારાજની આજ્ઞાથી નીકળ્યા. જેવા બંધિયા ગામની બહાર નીકળ્યા ને તા માર્ગમાં એક શેઠ કાશીની યાત્રા કરવા 10-15 માણસોને લઈને જતા હતા. ડોસાભાઈના કપાળમાં તિલક ચાંદલો ને સ્વામિનારાયણની ગળે કંઠી ગળામાં. એટલે ડોસાભાઈને જોયા એટલે પૂછ્યું ક્યાં જાઉં છું? તો કે કાશીની યાત્રાએ જવું છે.
તો કે અમે કાશીની યાત્રાએ જ જઈએ છીએ, ચાલો અમારી સાથે, અમારી સાથે ચાલો, અમને પણ સંગાત રહેશે. તમારા જેવા સજ્જન અને સારા સત્સંગી અમારી સાથે હોય તો અમને મજા આવે. ડોસાભાઈને તો એમ થયું કે આ તો મહારાજે બહુ સારું કરી દીધું, સંગાથ મળ્યો અને સાથે વાટ ખર્ચીની કોઈ ચિંતા નહીં. એની પાસે ગાડાઓ અને રથ ને બધું હતું તો એની સાથે બેસી ગયા અને કાશીની યાત્રા કરવા ગયા. ઓલા લોકો બધા એને જમાડે, પોતાની પાસે જે પણ કાંઈ બધું હતું એ બધું. ડોસાભાઈ કાશી પહોંચ્યા. કાશીની અંદર ગંગામાં સ્નાન કર્યું, કાશી વિશ્વનાથના દર્શન કર્યા. યાત્રા કરીને પાછા બંધિયા પૂગ્યા. બંધિયા 2 ગાઉ જેટલું દૂર હતું ને, ઓલો સંઘ પણ ત્યાંથી જ પસાર થવાનો, એટલે સંઘે કીધું કે હવે અમારે અહીંથી બીજો રસ્તો લેવાનો છે, તમે અહીંયા ઉતરી જાઓ. ડોસાભાઈને ત્યાં ઉતાર્યા અને શેઠ પોતાનો સંઘ લઈને આગળ ચાલ્યા. ડોસાભાઈ એકાદ ગાઉ ચાલીને પછી પાછળ આમ જુએ છે ને, તો સંઘ દેખાતો બંધ થઈ ગયો, કંઈ દેખાય જ નહીં, અદ્રશ્ય થઈ ગયો. પણ મનમાં વિચાર કર્યો કે મહારાજ જ મને આ યાત્રા કરાવી છે. ઘરે આવ્યા, માને વાત કરી, મહારાજની કૃપાથી આવું થયું અને મહારાજ જ જાણે કે શેઠનું રૂપ લઈને આવ્યા હોય ને મને યાત્રા કરાવી ગયા. એની માએ કીધું, ડોસા એ તો બધું ઠીક છે, પણ તું જ્યારે અહીંથી ગયો ને, પાછળથી 12 વટિયાનું ધાડું આવ્યું હતું અને આવીને આપણને બધું ઘરમાં હતું બધું લૂંટી લીધું. અને એ પૂછતા હતા કે ડોસો ક્યાં ગયો અને એ તને મારી નાખવાના હતા. ત્યારે ડોસાભાઈને મહારાજનો મહિમા સમજાણો કે મહારાજે આ 12 વટિયાઓથી રક્ષા કરવા માટે થઈને મને જાત્રા કરવા મોકલી દીધા. ઘરનો સામાન ગયો હોય તો ઠીક છે, પાછો થઈ જશે, પણ ભગવાને મારા પ્રાણ બચાવી લીધા. તમે જુઓ મહારાજ કેવી કેવી કૃપા કરતા હોય, કેવી રીતે રક્ષા કરે. યાત્રાની યાત્રા કરાવી દીધી મહારાજે ને એમની રક્ષા પણ કરાવી. એટલે મહારાજે કીધું કે કાશી તીર્થની યાત્રા કરીને બીજી આજ્ઞા કરવી મહારાજે કરી કે દિનજનને વિશે દયાવાન થવું. ગરીબ માણસો એની ઉપર થોડીક કરુણા રાખવી. એક વખત મહારાજ વડતાલ જતા હતા, સાથે સુરા ખાચર, સોમલા ખાચર, અલૈયા ખાચર, આ બધા કાઠી દરબારો સાથે ઘોડા ઉપર બધા જાય. એમાં રસ્તામાં એક સપારણ, એટલે શાક વેચનારી એક મુસલમાન બાઈ, અને સપારણ કહેવાય, એ સપારણ ત્યાં બેઠી બેઠી શાક વેચતી હતી. મહારાજ ઘોડા ઉપર, કાઠી દરબારો પણ પોતપોતાના ઘોડા ઉપર રસ્તા ઉપરથી પસાર થયા અને આ શાક વેચવા બેઠેલી. એટલે બાઈની નજર મહારાજ ઉપર ગઈ. માથે સરસ મજાનું મહારાજે મોડિયું બાંધેલું હતું, સરસ વસ્ત્રો ધારણ કર્યા હતા. મહારાજના મુખાકૃતિ ઉપર જોયું ને એને એમ લાગ્યું આ સાક્ષાત ભગવાન જેવા લાગે છે. એટલે પેલી મુસલમાન બાએ મહારાજ ત્યાંથી પસાર થયા એટલે બાજુમાં નીકળે ને એટલે કીધું કે મહારાજ મેરે પર નજર રખીઓ, મારી ઉપર નજર રાખજો. એટલે મહારાજ કે સારું. મહારાજ એટલું કહેલું. મહારાજ ઘોડા ઉપર જ બેઠા હતા, આગળ ચાલ્યો, ઘોડો તો ચાલતો થયો. એટલે થોડેક મહારાજ દૂર ગયા ને એટલે પાછી બાઈ બોલી, એ મહારાજ મેરે પર નજર રખીઓ. એટલે મહારાજ કે સારું. મહારાજ તો થોડાક દૂર નીકળી ગયા હતા, બાએ રાડ નાખીને કીધું, એ મહારાજ મેરે પર નજર રખીઓ. મહારાજ કે સારું. મહારાજ બીજું કઈ બોલ્યા નહીં, પણ મહારાજ આગળ નીકળી ગયા. એક મોટું ઝાડ એવું મહારાજે વિશ્રાંતિ લીધી. સુરા બાપુએ કીધું, મહારાજ પેલી સપારણે તમને કીધું કે મેરે પર નજર રખ્યો, તમે 3 વાર એને કીધું કે સારું, તો મહારાજ તમે સારું સારું બોલ્યા તો તમે એનું સારું શું કરશો? મહારાજ કે સુરા ખાચર, અમે તારા જેવું એનું કલ્યાણ કરશું, જા લ્યો. કેવું દિનજનને વિશે તમે જુઓ. ને તારી બિચારી બાઈએ શું પુણ્ય કર્યા હતા. કે સુરા બાપુ કે મહારાજ અમે તમારી સાથે રહીએ, તમે કયો એ એક એક આજ્ઞા પાડીએ, તમારે માટે અમે ઘર બાર કુટુંબ પરિવાર છોડીને તમારી સાથે ચાલી નીકળીએ. અને એ બાઈએ તો કાંઈ કરતી નથી તોય મારી સાથે એનું કલ્યાણ. મહારાજ કે તમે અમારી સાથે ફરો છો, પણ તમે કોઈ દિવસ અમને એમ કીધું મેરે પર નજર રખીઓ? એ બાઈએ અમને કીધું તે અમે નજર રાખશું. જુઓ તમે, મહારાજે સુરા બાપુને બોલતા બંધ કરી દીધા. મહારાજ અમે એવું તો નથી કીધું, તમે અમારી ઉપર નજર રાખજો. ભગવાનને પ્રાર્થના કરીએ તો ભગવાન જરૂર નજર રાખે ખરા. એટલે ભગવાનને મોટા પુરુષ એક દયાળુ હોય. એકવાર એકનાથ ભગવાનના એકાંતિક ભક્ત રસ્તામાં ચાલ્યા જતા હતા.
એક 5 વર્ષનું ગરીબ બાળક, ફાટેલા તૂટેલા કપડાં, ઉઘાડા પગ, ઉનાળાનો ધગધગતો તાપ હતો, રેતીમાં રખડતું હતું, પણ કંઈક ખોવાઈ ગયું હોય એવું લાગ્યું. રસ્તા ઉપર ભટકતું હતું. એટલે એકનાથે જઈને બાળકને પૂછ્યું, બાળક તું કોણ છો? તારું ઘર ક્યાં છે? તારા પગ ઉઘાડા છે, રેતીમાં પગ બળે છે. એટલે એકનાથે બાળકને ઉચકી લીધું. બાળકે આંગળીના ઈશારાથી પોતાનું ઘર બતાવ્યું. એકનાથ એ બાજુ ગયા ને તા એ હરિજન વાસ હતો, ને હરિજન વાસનું એ બાળક હતું. એ જમાનાની અંદર તો વર્ણાશ્રમનો ધર્મ બહુ, એટલે એકનાથ તો ગયા. બ્રાહ્મણ હરિજનવાસની અંદર જઈને છોકરાને આપ્યા. બીજા બ્રાહ્મણોને આ વાતની ખબર પડી, એટલે બ્રાહ્મણો બધા ગુસ્સે ભરાયા. તું હરિજનવાસની અંદર ગયો અને હરિજનના છોકરાને ઉપાડ્યો, તારે તો બ્રાહ્મણત્વ તે લજાયું. બધાય બ્રાહ્મણો ભેગા થઈને એકનાથને ગોદાવરી નદીમાં સ્નાન કરવાનું પ્રાયશ્ચિત આપ્યું કે તું ગોદાવરી નદીમાં સ્નાન કરીશ ને ત્યારે તું શુદ્ધ થઈશ. એકનાથ કે કંઈ વાંધો નહીં. બ્રાહ્મણો સાથે ચાલ્યા, આ સ્નાન કરે છે કે નહીં. બ્રાહ્મણો ભેગા ગોદાવરી નદીમાં સ્નાન કરવા માટે, પ્રાયશ્ચિત આપવા માટે લઈ જતા હતા. તે ગોદાવરી નદીના કાંઠા ઉપર એક ગરીબ માણસ અને પગની અંદર રક્તપિત્તનો રોગ થયો, આખા શરીરે પરું જડે. એને આ વાતની ખબર પડી કે આ એકનાથ પવિત્ર બ્રાહ્મણ છે. અને આ પ્રસંગની એને ખબર પડી કે એટલા માટે થઈને આને ગોદાવરી નદીમાં સ્નાન કરવાનું પ્રાયશ્ચિત આપવામાં આવ્યું. હજી સ્નાન કરવા જતા હતા ને તા પેલા ઓલા રક્તપિત્યાએ માણસે બોલાવ્યા. એકનાથને કીધું, એકનાથ તમે ગરીબ માણસના એક છોકરાને, હરિજનના એક છોકરાને તમે પગ એમના ધગધગતા હતા એમને ઉપાડીને એમના ઘર સુધી મૂકી આવ્યા. એ જે પુણ્ય કર્મ કર્યું છે ને, એ પુણ્ય કર્મનો તમે સંકલ્પ કરો કે એ પુણ્ય હું તમને આપું. એવા સંકલ્પની સાથે તમે જો મારો સ્પર્શ કરો ને તો મારો આ રોગ વહી જશે. એને એકનાથના વચનમાં વિશ્વાસ હતો કે આ બહુ પવિત્ર બ્રાહ્મણ છે. અને એકનાથે જ આવું બધું કરાવ્યું હતું કે મેં જે આ કામ કર્યું છે ને એ યોગ્ય છે, અયોગ્ય નથી. એટલે એ રક્તપિત્યાવાળો હતો. ગોદાવરીનું પાણી લઈને એકનાથે સંકલ્પ કર્યો કે હરિજનના બાળકને ઉપાડીને એમની ઉપર મેં કૃપા કરીને, કરુણા કરીને એના ઘર સુધી પહોંચાડ્યો. એના પગ બળતા હતા, એને ઉચકીને લઈ ગયો. એ જ જો મેં પુણ્ય કર્મ કર્યું એના પ્રતાપે આનો રક્તપિત્તનો રોગ જાવ અને સ્પર્શ કર્યો તો ઓલો હાજો થઈ ગયો. બ્રાહ્મણ તો બધા જોતા રહી ગયા. બ્રાહ્મણ કે આ તે કેમ? જેને માટે મેં પ્રાયશ્ચિત આપ્યું છે એ તો પુણ્ય કર્મ થયું અને એનાથી તો આનો રોગ ગયો, માટે આ તો પુણ્ય કર્મ છે. બ્રાહ્મણો બધા શરમાણા. દિન જનની વિશે જે દયાવાન થાય એની ઉપર કૃપા અને કરુણા વરસાવે, એની ઉપર ભગવાન અપાર કરુણા. મહારાજે તમે જો, દુખ્યો દેખી ન ખમાય દયા આણી રે, દેખી અનધન વસ્ત્ર આપે. એને મહારાજ કોઈ દુખ્યો મનુષ્ય હોય તો તરત એને અન્ન ધન વસ્ત્ર જે પણ કાંઈ જોતું હોય બધું આપે. બ્રાહ્મણના દીકરાઓ હોય, જનોઈ મહારાજે કેટલા બ્રાહ્મણના દીકરાઓને જનોઈ આપ્યા. મહારાજ અગતરાયમાં આપ્યા. ગરીબ બ્રાહ્મણ હતો, દીકરાને જનોઈ દેવાના પૈસા નહોતા. મહારાજે ગામમાં ફૂલેકું કાઢ્યું અને ફૂલેકું કાઢીને જે પણ કાંઈ પૈસા ભેગા થયા એનાથી બ્રાહ્મણના દીકરાને જનોઈ વિધિ કરાવી. મહારાજે કેટલા બ્રાહ્મણોની ચોરાસીઓ કરાવી, કેટલા ગરીબ લોકોને આપ્યા, કન્યાદાનો મહારાજે આપ્યા. મહારાજે 6 મહિનાનો અહીંયા યજ્ઞ કર્યો પીપલાણામાં. તે કેટલા ગરીબ દીકરીઓને મહારાજે પરણાવી. સત્સંગી જીવન ગ્રંથની અંદર લખેલું છે. મહારાજે કન્યાદાન પણ કરેલા છે. મહારાજ ગરીબ મનુષ્ય હોય એને દાન આપી દેતા. બ્રાહ્મણ હોય એને જે પણ કાંઈ આપે. ઓલા દીવ બંદરના પ્રેમભાઈ મહારાજને માટે વસ્ત્ર અલંકારો કેટલી મહેનત કરીને લાવ્યા, મહારાજને આપ્યા. મહારાજ એમનો પ્રેમ ભાવ જોઈને મહારાજ તરત જ સભામાંથી ઊભા થયા. બોલો, સંતોની સભામાં બેઠા હતા. મહારાજ ઊભા થઈને સ્ત્રી ભક્તોની સભામાં ગયા અને હથોહથ સ્વીકાર કર્યા, લાવો. મહારાજે લઈને તરત પહેરી લીધા. વસ્ત્ર અલંકારો મહારાજે ધારણ કર્યા, થોડીક વાર પહેરી રાખ્યા, પાછા ઉતારી નાખ્યા. દીનાનાથ ભટ્ટ આવ્યા ને મહારાજે લઈને બધું આપી દીધું, લ્યો તમને દાનમાં. છે ને કાર્યણીના 6ઠા વચનામૃતમાં ગમે એટલું જવું, ગમે એવું મળે તરત જ. મહારાજ કંથપોટ પધાર્યા. કચરા ભગતના ઘરવાળા હતા, મહારાજને જમાડ્યા. તરત દરબારગઢની અંદર ગયા, સોનાની વીંટી અલંકારો બધું આપ્યું હતું. મહારાજે લઈને તરત કચરા ભગતની સ્ત્રીને આપી દીધું, લે આ
તે તારો હાડલો વેચીને મને જમાડ્યો, આ બધું તને. એને સુખ્યો કરી દીધો. ગરીબ મનુષ્ય દેખાય, દીનજન દેખાય, તરત મહારાજ પોતાની પાસે જે પણ કાંઈ હોય આપી દેતા, અચકાતા જરાય પણ નહીં. મહારાજનો આ સહજ સ્વભાવ હતો. સંસ્કૃત ભાષાના એક મહાન કવિ માઘ થયા. માઘે શિશુપાલ વધ નામનો એક ગ્રંથ લખ્યો. એ ગ્રંથની અંદર આખો એ શબ્દકોશ એને ઠાલવી દીધો. આવા મહાન વિદ્વાન. શિશુપાલ વધ તમે ભણી જો ને એટલે તમારા શબ્દકોશ સંસ્કૃતનો ભણવો ન પડે, એવો એમણે ગ્રંથ બનાવ્યો. એક શબ્દ બીજી વાર ના આવે. બોલો કેવા મહાન વિદ્વાન હશે. આખો શબ્દકોશ કંઠસ્થ એને. અને એણે શ્લોકોની રચના જેવી કરી કે એક શબ્દ બીજી વાર ના આવે ને આખો શબ્દકોશ એની અંદર ઠલવાઈ જાય. પણ મહાન દાનવીર. સંસ્કૃતમાં એમની ખ્યાતિ પણ બહુ. રાજા રજવાડાઓની અંદર જાય, સંસ્કૃતની અંદર શ્લોકો રચી રચીને બોલે અને ખૂબ એને ભેટ સોગાદો મળે, જે પણ કાંઈ મળે ને બધું ગરીબોને આપી દે. વૃદ્ધા અવસ્થા થઈ, ઘરમાં કાંઈ રહ્યું નહીં. જેટલું આવે ઠામ વાસણો જે પણ કોઈને કાંઈ જોઈએ માગે એટલે તરત આપી દેવાનું. બ્રાહ્મણ છતાં પણ ગરીબોને દાન આપે. એમાં એક વખત ઘરની અંદર બધી સામગ્રીઓ ખૂટી ગઈ, ઘરમાં કાંઈ હતું નહીં. ખાવા પીવાના કપડાં પણ થોડા ઘણા બચ્યા, ખાવાનું થોડું ઘણું બચ્યું. એમાં એક ગરીબ માણસ આવ્યો અને કીધું કે મારી દીકરી પરણાવી છે પણ ઘરમાં કાંઈ છે નહીં, માટે જો તમે કંઈક દયા કરો તો મારી દીકરી પરણી જાય. દીકરી પરણાવી એટલે કાંઈ એમ થોડું ઘણું આપે, કાંઈ થોડુંક દીકરી પરણી જાય. એટલે મનમાં વિચાર કર્યો ઘરમાં કાંઈ છે નહીં. કવિ માગ કે હવે કરવું શું? પોતાની પત્ની ઓરડામાં સૂતી હતી. એ પોતાની પત્ની સૂતી હતી ને એને ખબર ન પડે એમ એના હાથમાં એક સોનાના 2 હાથમાં કડા પહેર્યા હતા. ધીરેથી શેરવીને કડું કાઢી લીધું. પોતાની પત્ની સૂતી છે, પોતાની પત્નીનું કડું કાઢીને ગરીબ માણસને આપી દીધું, લે આનાથી તારી દીકરીને પરણાવજે. એની પત્ની જાગી ગઈ, પાછળ આવી, બારણા આડી ઊભી રહીને એને સાંભળ્યું કે આ કોને આપે છે. ગરીબ માણસ સામે ઊભો હતો, એના હાથમાં કડું મૂકીને કવિ માગ કહે છે કે આ તારી દીકરીને આ કડાથી વેચીને અને આના પૈસા આવે ને એનાથી તારી દીકરીને પરણાવજો. એના પત્ની સાંભળી ગયા એટલે તરત ઘરની બહાર નીકળ્યા. ઘરની બહાર નીકળીને કહે છે, અરે ગરીબ માણસ, તારી દીકરી તે કંઈ એક કડાથી થોડીક પરણશે, લે આ બીજું કડું, એમ કહીને એને બીજું કડું પણ આપી દીધું. જા હવે તારી દીકરીને મોજથી પરણાવ. કેવા આવ્યો જુઓ પતિ પત્ની. ભગવાન એમની અવશ્ય રક્ષા કરે જ. જે ગરીબ મનુષ્યો ઉપર જે દિનભાવ દાખવે એની ભગવાન અવશ્ય રક્ષા કરે. માટે કોઈને પણ ગરીબને ક્યારેય પણ પીડવો નહીં, એની ઉપર દયા રાખવી, એની ઉપર ક્યારેય નફરત ન કરવી. એક છેલ્લો પ્રસંગ યહૂદી ગ્રંથની અંદર, એક તાલમુડ ગ્રંથ થયો. એની અંદર એક પ્રસંગ, એક માણસ પોતાના 2 વિદ્વાન ગુરુજનો પાસે ગયો. એકનું નામ રબાઈ અને બીજાનું નામ હિલ્લેલ હતું. એ માણસે જઈ અને રબાઈને અને હિલ્લેલ બંનેને પૂછ્યું કે આ જગતની અંદર નૈતિકતા શું છે? એનો મને એક જ વાક્યમાં ઉત્તર આપો. હું એક પગે ઊભો રહું એટલી ક્ષણની અંદર તમારે મને નૈતિકતા સમજાવી દેવાની છે. એટલે રબાઈએ કીધું કે ભાઈ તારે નૈતિકતા શીખવી હોય ને તો એના માટે આખો જન્મ જોઈએ. આખો જન્મ ખતમ કરી નાખ ને તો નૈતિકતા શીખી શકાય, નહીં તો નૈતિકતા ન શીખાય. રબાઈએ આવો ઉત્તર આપ્યો. એટલે એના બીજા વિદ્વાન ગુરુ હતા હિલ્લેલ. એ હિલ્લેલે કીધું તારે નૈતિકતા એક જ ક્ષણમાં શીખવી છે ને. એટલે એ સરસ ઇંગ્લિશની અંદર એક વાક્ય બોલ્યા, વોટ ઇઝ હેટફુલ ટુ ડુ, ડુ નોટ ડુ અનટુ અધર. એનો અર્થ એવો થાય કે તમારે જે ક્રિયા પર નફરત હોય ને, તમને જે ક્રિયા પર નફરત હોય ને એ ક્રિયા બીજા ઉપર ન કરો. આના જેવી કોઈ નૈતિકતા નહીં. તમને જે વસ્તુ ન ગમતી હોય એ વસ્તુ બીજા ઉપર ન કરો. તમારું કોઈ અપમાન કરે તમને ગમે? તમને કોઈ તુકારે બોલાવે તમને ગમે? તમને કોઈ તિરસ્કાર કરે તમને ગમે? એવું તમારે બીજા ઉપર ન કરવું. આના જેવી કોઈ નૈતિકતા નહીં. હાવ શોર્ટકટ પણ કેટલું સરસ વાક્ય. એટલે દિનજન ઉપર
દયાભાવ રાખવો, એની ઉપર કરુણા રાખવી, ગરીબને સહાયભૂત થવું. એટલે મહારાજે આ શ્લોકની અંદર એવી આજ્ઞા કરી, અમારા આશ્રિત જે ભક્તજન હોય એમને દ્વારિકા આદિક તીર્થની યાત્રા યથાશક્તિ યથાવિધિએ કરીને કરવી અને દિનજનને વિશે દયાવાન થવું. સહજાનંદ સ્વામી મહારાજની જય.